हेलो फ्रेंड, केम छो? मस्त एकदम। तो छठा પાંચમા ચેપ્ટરના મેગ્નેટિઝમ અને મેટરના આપણે આઈ થિંક છઠ્ઠા લેક્ચરમાં મળીએ છીએ અને એની અંદર આપણે એક વર્ગીકરણ કરવાનું છે જે મેગ્નેટિક પદાર્થો છે, ચુંબકીય પદાર્થો છે એનું વર્ગીકરણ કરવાનું છે. ઓકે, થોડીક અહીંયા મેં નોટ્સ લખેલી છે, એવા પોઈન્ટને આધારે આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. મિત્રો, આ મુદ્દો આ વર્ષે COVID-19 મહામારીને કારણે તમારા સિલેબસમાં નથી, પણ નીટ અને જી માટે ઉપયોગી છે. એની અંદરથી શોર્ટ MCQ છે એ પૂછાતા, શોર્ટ એકદમ થિયોરેટિકલ MCQ છે એ પૂછાતા હોય છે. તો આપણે વાત કરીએ ચુંબકીય જે પદાર્થો છે એનું વર્ગીકરણ. મિત્રો, પહેલી વાત એ કે ચુંબકીય પદાર્થ કોને કહેવાય? તો એક નોટ્સ અહીંયા લખું છું. આને ઘડીક આપણે એમ રાખીએ, પહેલા 5-1 મિનિટ આપણે થોડી કંઈક જુદી ચર્ચા કરવી છે. અહીંયા એક વાત છે ચુંબકીય પદાર્થ. જ્યારે કોઈ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેમાં ચુંબકીય ક્ષેત્રનું પ્રેરણ, ચુંબકીય ક્ષેત્રનું પ્રેરણ ઉદ્ભવે છે. ધારો કે આને તમે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર સામાન્ય કોઈ એક નોર્મલ પદાર્થ છે એને મૂકો તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. દુનિયામાં રહેલા બધા જ પદાર્થો જે છે એ ચુંબકીય અસર બતાવે છે. કંઈક એની અંદર મેગ્નેટિઝમ રહેલું છે. જ્યારે એને તમે કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો એટલે એની વર્તુળાંક છે એમાં કંઈક ફેરફાર થાય, અને જે વર્તુળાંકમાં ફેરફાર થાય છે એને આધારે આપણે 3 ભાગની અંદર ચુંબકીય પદાર્થોને વહેંચણી કરવાની છે. એક ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ. સમજો, કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકીએ ત્યારે એની અંદર જે વર્તુળાંકમાં ફેરફાર થાય છે એને આપણે એને આધારે 3 ભાગમાં આપણે વહેંચવાના છે: ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક પદાર્થ. પછી હવે પ્રશ્ન એ થાય મિત્રો કે કોઈ પણ પદાર્થ છે એને આપણે ચુંબક કેમ કહેવું? એ ચુંબકના ગુણધર્મો ધરાવે છે એવું તમે કઈ રીતે કહી શકો? તો એક બહુ મહત્વનો ગુણધર્મ, એની પ્રોપર્ટી છે, એની પદાર્થની એક પ્રોપર્ટી છે કે જેને આધારે આપણે કહી શકીએ કે આ પદાર્થ ચુંબકત્વ અથવા તો ચુંબક છે. અને એ પ્રોપર્ટી છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુડામો. પહેલી વાત સમજો, કોઈ પણ પદાર્થ છે એની પાસે જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય તો એ પદાર્થ ચુંબક બની શકે છે અથવા તો ચુંબક છે એવું આપણે કહી શકીએ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોવી જોઈએ. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો એવું છે કે બધા પદાર્થો પાસે હોવાને, કારણ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પરમાણુની ડાયપોલ મોમેન્ટ આપણે વ્યાખ્યાયિત કરી ગયા છે. કોઈ પણ પરમાણુ છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો જો એક ત્રીજી વાત આપણે કરીએ, પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કોઈ એક પરમાણુની લઈએ આપણે, હાઇડ્રોજન પરમાણુ તમે વિચારો તો અહીંયા ધારો કે ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનની અંદર ભ્રમણ કરે છે. હવે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એટલે પ્રવાહ રચાય, અને પ્રવાહ રચાય તો અહીંયા કંઈક ચુંબકીય ક્ષેત્ર હોય, અને આ ચુંબકીય ક્ષેત્રને કારણે આ પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યાયિત કરી શકાય.
જે આપણે કરેલી છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ NIA અને બીજી એક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ વડે પણ તમે દર્શાવી શકો E/2m ઇન્ટુ L. L એટલે કોણીય વેગમાન. તો અહીંયા આ પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે E/2m ઇન્ટુ L અથવા તો NIA. આવી રીતે આ જે કોણીય વેગમાન છે, ચુંબકીય મોમેન્ટની દિશા કોણીય વેગમાનની દિશામાં હોય, જો ઇલેક્ટ્રોન હોય તો માઇનસ હોય. હવે આની ચુંબકીય મોમેન્ટની દિશા આપણે નક્કી કરવી હોય તો સ્વાભાવિક છે કે રાઇટ હેન્ડ રૂલ થી આપણે કરીએ કે અહીંયા જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં તમે ફિંગર કર્વ કરો તો થંબ છે, અંગૂઠો છે, એ ચુંબકીય મોમેન્ટની દિશા આપે. ઇલેક્ટ્રોન હોય તો જે દિશામાં થંબ આવે એની કરતા ઉલટી દિશામાં લેવાનું તો અંદર તરફ આવે. તો આ પરમાણુ છે ને એની પાસે કઈક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, બરાબર, અને એની દિશા ધારો કે આ પરમાણુ માટે લઈએ તો એ અંદર તરફ છે. હવે આવી રીતે કોઈ એક અણુ લ્યો, એની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન હોય અને એ બધા જ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતા હોય. એ ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણને કારણે પ્રવાહ રચતા હોય અને પ્રવાહને કારણે એની પાસે ચુંબકીય મોમેન્ટ હોય. તો આ ચુંબકીય મોમેન્ટને આધારે આપણે ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર વર્ગીકરણ કરવાના છીએ કે ચુંબકીય મોમેન્ટ પદાર્થની અંદર કેવી રીતે ગોઠવાયેલી હોય. તો હું એક થોડુંક એક્ઝામ્પલ આપું કે ધારો કે કોઈ એક અહીંયા પદાર્થ છે, બરાબર, એની અંદર આ બધા લેટાઈસ ઉપર પરમાણુઓ ગોઠવાયેલા છે, બરાબર, પણ આ દરેક પરમાણુ, દરેક એટલે એક, દરેક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 છે. આની ચુંબકીય એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા છે કે એક ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બીજાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ત્રીજાની ડાયપોલ મોમેન્ટ, એ બધાની ભેગી કરીએ તો એક પરમાણુ પાસે નેટ ચોખ્ખી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે નહીં. સામાન્ય રીતે આવા પદાર્થો આપણી પાસે માર્કેટમાં કે ને આપણે આ પદાર્થ આવો હોય તો એની અંદર એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 છે. અથવા આવા પદાર્થો હોય કે જેની અંદર ધારો કે બીજો પદાર્થ લ્યો તો એક પરમાણુ પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય, એક પરમાણુ પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય, ધારો કે એની દિશા આ છે, બીજા પરમાણુ પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ત્રીજા પરમાણુ પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એવી રીતે લેટિસ ઉપર રહેલા બધા જ જે પરમાણુઓ છે એની પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે, પણ બધાયનો જો તમે સરવાળો કરો તો કુલ ચુંબકીય ચાકમાત્રા છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ 0 થાય. સમજો છો તમે કે એક પરમાણુ પાસે અહીંયા તમે લ્યો એક જ પરમાણુ, તો એની પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નથી. અહીંયા એક પરમાણુ પાસે છે પણ સમગ્રતા બધા પરમાણુ ભેગા કરો તો પાછી ટોટલ કેટલી થઈ જાય છે? 0. અહીંયા એક પરમાણુ પાસે નથી. તો આવા પદાર્થો વ્યવહારની અંદર આપણે જોઈએ. હજુ એક ત્રીજો પ્રકાર છે જેની ચર્ચા હું ભણતી વખતે કરશું આપણે. તો આવા પદાર્થો છે જેને અલગ અલગ કેટેગરીની અંદર વિભાજિત કરેલા છે, ડાયા, પેરા અને ફેરાની અંદર, જે ખાસ મેઇનલી એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આધારે વિભાજિત થાય છે, બરાબર. તો આ બેઝિક વાત મેં આપણા જે થિયરી છે એની અંદર એન્ટર થવા માટેની કરી છે. હવે આપણે આપણી થિયરીના પોઈન્ટ્સ છે. તો અહીંયા પહેલા આપણે લઈએ ડાયામેગ્નેટિક પદાર્થ. ડાયામેગ્નેટિક પદાર્થ અહીંયા હું થોડીક ફિગર પણ ડ્રો કરતો જઉં છું એટલે તમને બહુ સરળતાથી યાદ રાખવામાં ખૂબ સરળતા રહેશે. પણ ડાયામેગ્નેટિક પદાર્થ છે એના એક પરમાણુની ચુંબકીય મોમેન્ટ જોઈએ આપણે. કોઈ ડાયામેગ્નેટિક પદાર્થ છે, હું તમને એના પહેલા એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને ખ્યાલ રહે કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ કોને કહેવાય. તો એના એક્ઝામ્પલ અહીંયા નોટ કરી લેશું. બિસ્મથ, Cu, Ag, Pb, H2O, Hg, H2, He, Ne, Au, Sb, Ag, Ag, He, Ne, Au, Sb, 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 Ag, He, Ne, Au, Sb,
NaCl, હીરો, હીરાલાલ, આ બધા જ ડાયામેગ્નેટિક પદાર્થના એક્ઝામ્પલ છે જે તમે યાદ રાખજો. બરાબર. હવે આ બધા જે એક્ઝામ્પલ છે એમાંથી કોઈ પણ એક તમારા માઇન્ડમાં રાખો. એના એક પરમાણુની વાત, એક પરમાણુની ચુંબકીય મોમેન્ટ, તો એના એક પરમાણુ પાસે ચુંબકીય મોમેન્ટ હોતી નથી. બરાબર. અહીંયા ધારો કે આપણે ડાયામેગ્નેટિક પદાર્થ આમ બતાવું, તો ડાયામેગ્નેટિક પદાર્થના એક પરમાણુની ચુંબકીય મોમેન્ટ છે એ 0 હોય છે. આ બધા હું પરમાણુ બતાવું છું કે જેની પાસે કોઈ પણ પ્રકારની ચુંબકીય મોમેન્ટ નથી. અચ્છા, નથી એનું કારણ શું છે? તો કે સ્પિન મોશન અને કક્ષીય ગતિ. સ્પિન ગતિ, ઇલેક્ટ્રોનની સ્પિન અને કક્ષીય ગતિને કારણે એનું એલાઇનમેન્ટ, એનું ઓરિએન્ટેશન એવી રીતે ગોઠવાય છે કે એક પરમાણુ પાસે તે ચુંબકીય મોમેન્ટ છે નહીં. બરાબર. તો અહીંયા એક પરમાણુની ચુંબકીય મોમેન્ટ છે એ 0 છે. ઓકે, ચાલો હવે એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ આપણે, તો શું થાય? અચ્છા, નિયમિત ચુંબકીય ક્ષેત્ર અહીંયા હું બતાવું. ધારો કે આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે N2S. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N2S હોય. હવે અહીંયા આ ડાયામેગ્નેટિક પદાર્થ છે. હવે આ ડાયામેગ્નેટિક પદાર્થ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં આવે, આ બધી ડાયપોલ જે છે, ડાયપોલ એની મેગ્નેટિક, જે પરમાણુની મેગ્નેટિક ડાયપોલ છે, એ ડાયપોલ એવી રીતે ગોઠવાશે કે જેથી કરીને બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે, પ્રતિચુંબકીય અસર બતાવે છે અહીંયા. એટલે શું થાય? જો કંઈક આવું અસર થાય છે. ધારો કે અહીંયા કોઈ એક એક્ઝામ્પલ થી આપણે એને સમજીએ. ધારો કે ડાયામેગ્નેટિક પદાર્થ છે અને અહીંયા કોઈ એક મેગ્નેટ લઈએ આપણે, N ધ્રુવ અને S ધ્રુવ. આ મેગ્નેટિક ફિલ્ડ છે, જ્યારે ચુંબકને તમે આની નજીક લાવો ને, એટલે આની અંદર ચુંબકીય ક્ષેત્ર, આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે, આ જે ચુંબકીય ક્ષેત્ર એની અંદર સંકળાયેલું હોય એમાં ફેરફાર થાય. અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થાય એટલે પ્રવાહ ઉત્પન્ન થાય. એવું આપણે ભણી ગયા છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર. બરાબર. તો અહીંયા પ્રવાહ ઉત્પન્ન થશે અને એ પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે કે આનો શું કરશે? વિરોધ કરશે. લેન્ઝ લો, અકોર્ડિંગ ટુ લેન્ઝ લો. એટલે ઓલા જેવું છે, સન કિલ્સ ફાધર. ઓલી મેરી બિલ્લી મુજે હી મિયાઓ, જેને લીધે આ EMF ઉત્પન્ન થાય છે ને એનો જ આ વિરોધ કરે. આને લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે તો એ આનો જ વિરોધ કરે. આ લેન્ઝ લો છે. તો આનો વિરોધ કરશે અને વિરોધ કરશે એવી રીતે જ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો અહીંયા હું એમ કહું છું કે જ્યારે એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો ને ત્યારે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે. એટલે અહીંયા ધારો કે N ધ્રુવ, અહીંયા જે બધી ડાયપોલ હોય ને, એ ડાયપોલ છે એ આ બધી, હું ડાયપોલ અહીંયા બતાવું. ધારો કે 2 ડાયપોલ બતાવું છું તો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. તો એ ડાયપોલ છે એ અહીંયા NS 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 આવી રીતે ગોઠવાઈ જશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટની દિશા વિરુદ્ધ દિશા છે ને. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે? યાદ કરો મિત્રો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા S2N હોય. બરાબર. એટલે આ બધી કેવી રીતે ગોઠવાઈ ગઈ? જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો ડાયપોલ મોમેન્ટ આ દિશામાં ગોઠવાઈ ગઈ, S2N. વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ ગઈ. બરાબર. હવે આની અસર નિગ્લેક્ટ કરી નાખે એટલે સમગ્રતા જોઈએ તો અહીંયા N ધ્રુવ ઉત્પન્ન થાય. અહીંયા N ધ્રુવ છે અને અહીંયા S ધ્રુવ હશે. બરાબર.
તો હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થાય કે n માંથી નીકળે, n માંથી આમ નીકળે અને s માં દાખલ થાય અને અંદર શું થશે મિત્રો, અંદર s માંથી n માં જાય, જે તમે જોઈ શકો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ વિરુદ્ધ દિશામાં થયું, s થી n. અને એને કારણે શું થાય તો કે જે ચુંબકીય ક્ષેત્ર પદાર્થમાંથી પસાર થતું હતું એ ઘટી જાય, કારણ કે વિરુદ્ધ દિશામાં આવ્યું ને. તો ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થને મૂકવામાં આવે ત્યારે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે, અથવા તો એ કેવી પ્રતિચુંબકીય અસર દર્શાવે છે. તો અહીંયા આપણે એવી નોટ કરી શકીએ. તો અહીંયા હું એક એવી નોટ કરું મિત્રો, વિરુદ્ધ દિશામાં નબળું મેગ્નેટાઇઝેશન મેળવે છે. મેગ્નેટાઇઝેશન યાદ છે ને, એક દિશામાં ગોઠવાવું, પણ આ તો કેવી દિશામાં ગોઠવાય છે, વિરુદ્ધ દિશામાં. બરાબર, તો વિરુદ્ધ દિશામાં નબળું મેગ્નેટાઇઝેશન અહીંયા મેળવે છે, અથવા તો એમ કહી શકાય કે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે. બરાબર, બી માં ઘટાડો થાય. ચુંબકીય ક્ષેત્રની અંદર હવે એટલી વસ્તુ ક્લિયર રાખજો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તેની ચુંબકીય ક્ષેત્રની અંદર ઘટાડો થાય અથવા તો વિરુદ્ધ દિશામાં નબળું મેગ્નેટાઇઝેશન મેળવે છે. ચાલો, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય, તો એ તો આ જ થવાનું ને, નબળું મેગ્નેટાઇઝેશન જ મેળવે. પણ એક વધારાની ફિનોમિના એની અંદર બને છે, જે અહીંયા તમે જુઓ કે આ નબળું અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. અને એની અંદર આપણે અહીંયા ડાયા મેગ્નેટિક પદાર્થને મૂકીએ છીએ. બરાબર, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N2S હોવાની. અચ્છા, હવે જે આની અંદર તમે મૂકશો એટલે વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન થશે, એટલે કે અહીંયા N ધ્રુવ બધાયના આવશે, બધાયના અહીંયા S ધ્રુવ હશે. બરાબર છે, વિરુદ્ધ દિશામાં S2N, આમ વિરુદ્ધ દિશામાં નબળું મેગ્નેટાઇઝેશન થયું. હવે અહીંયા થાય શું, જો N અને N વચ્ચે શું થાય, અપાકર્ષણ. એટલે આ ધ્રુવ ઉપર બળ છે એ આ દિશામાં લાગશે. ચાલો, S અને S વચ્ચે શું થાય, અપાકર્ષણ. એટલે આ ધ્રુવ ઉપર બળ છે એ આ દિશામાં લાગશે. પણ S ધ્રુવ ઉપર બળ છે એ N ધ્રુવ ઉપર બળ કરતા વધારે હશે, કારણ કે S ધ્રુવ છે એ પ્રબળ ક્ષેત્રમાં છે, N ધ્રુવ છે એ નિર્બળ ક્ષેત્રમાં છે. દેખાય છે બહુ સરળતાથી કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક છે એટલે અહીંયા પ્રબળ ક્ષેત્ર હોય, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર છે એટલે ક્ષેત્ર નિર્બળ હોય. તો S ઉપર જે બળ લાગશે, ચુંબકીય બળ, અપાકર્ષી બળ એ વધારે હશે, N ઉપર બળ છે એ ઓછું હશે. S ઉપર વધારે બળ લાગે એટલે શું થાય કે આ જે ડાયામેગ્નેટિક પદાર્થ છે ને એની ગતિ આમ થાય. કઈ દિશામાં થાય, વધુ પ્રબળ ક્ષેત્રથી ઓછા પ્રબળ ક્ષેત્ર તરફ આ બાજુ ગતિ કરશે. તો આ ખાસ યાદ રાખજો કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે વધુ પ્રબળ ક્ષેત્રથી ઓછા પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે. વારંવાર પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે ડાયામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની ગતિ વધુ પ્રબળથી ઓછા પ્રબળ ક્ષેત્ર તરફ થાય. ઘણીવાર એક્ઝામ્પલ ઉપર મૂકીને કે બિસ્મથ છે એને તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની ગતિ કઈ દિશામાં થશે, તો કે વધુ પ્રબળથી
ઓછા પ્રબળ ક્ષેત્ર તરફ થાય. એ રીતે આ રીતે એક્ઝામ્પલ પણ અહીંયા મૂકી શકે છે. બીજું કે ક્યારેક એને આવા પદાર્થોને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તો શું થાય, તો કે નબળું મેગ્નેટાઇઝેશન થાય અને નબળું વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન થાય. મેગ્નેટાઇઝેશન થાય પણ ખૂબ ઓછું અને પાછું વિરુદ્ધ દિશામાં, જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન થાય. તો ખાસ એક્ઝામ્પલ યાદ રાખજો, એટલે એના ઉપરથી તમને આ વસ્તુ યાદ રહે. ચાલો એની પછી લઈએ આપણે એક મેગ્નેટાઇઝેશન અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. H ખ્યાલ છે ને? H એટલે NIF, બહારથી આપેલું ચુંબકીય ક્ષેત્ર, અને મેગ્નેટાઇઝેશન એટલે પદાર્થમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. H એટલે શું? બહારથી આપેલું ચુંબકીય ક્ષેત્ર, અને H એટલે મેગ્નેટાઇઝેશન એટલે પદાર્થની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, જે બંને કોની હારે રિલેટેડ છે આપણે ભણી ગયા છે આગળના લેક્ચરમાં. જો ન ભણ્યા હોય તો પહેલા ઈ લેક્ચર જોઈ લેજો, કારણ કે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય ક્ષેત્ર બંને પ્રવાહ સાથે રિલેટેડ છે. બરાબર? મેગ્નેટાઇઝેશન પ્રવાહ એટલે પદાર્થની અંદર જે ઉત્પન્ન થાય છે IB અથવા તો IM મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, અને બહારથી આપીએ છીએ જે પ્રવાહ IF અથવા તો NIF. બરાબર? જે ચુંબકીય ક્ષેત્ર છે અને અંદરથી જે ઉત્પન્ન થાય છે પ્રવાહ એ મેગ્નેટાઇઝેશન છે. કંઈક પ્રોસેસ કરીએ છીએ તો જે નોર્મલ પદાર્થ છે ચુંબકમાં ફેરવાઈ જાય તો એ ઘટનાને કહેશું મેગ્નેટાઇઝેશન, અને એના માટે જે જરૂરી વસ્તુ છે એ આપણે કહીએ છીએ ચુંબકીય તીવ્રતા. ઓકે, તો એનો એક આપણે અહીંયા આલેખ મેળવવો છે કે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતાનો આલેખ કેવો આવે. તો ભાઈ અહીંયા તમે જુઓ કે જેવું તમે બહારથી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો ને એટલે મેગ્નેટાઇઝેશન છે એ વિરુદ્ધ દિશામાં થયું. નબળું મેગ્નેટાઇઝેશન થાય છે, પાછું કેવી દિશામાં થાય છે? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા હું આનો આલેખ છે આ રીતે બતાવી દઉં. નબળું મેગ્નેટાઇઝેશન થયું અને એ પણ વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસમાં અહીંયા મેગ્નેટાઇઝેશન M. બરાબર? તો આ આલેખ છે યાદ રાખજો, મેગ્નેટાઇઝેશન અને H નો. અચ્છા, એની પછીનો ગ્રાફ એક આવે છે એ કાયમ વર્સિસ T. તો કાયમ એટલે સસેપ્ટિબિલિટી, ધારણ કરવાની ક્ષમતા, અને T એટલે તાપમાન. હવે અહીંયા તમે જુઓ તો એક તો મેગ્નેટાઇઝેશન જ નથી થતું, તો એને તાપમાન હારે કઈ સંબંધ જ ન હોય. મેગ્નેટાઇઝેશન થાય, હરખા ગોઠવાય અને તાપમાન વધારો તો એ અસ્તવ્યસ્ત થાય, અથવા તો મેગ્નેટાઇઝેશન દૂર થાય. પણ અહીંયા તો ગોઠવાતા જ નથી, એક વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે, તો તાપમાનને આરે કોઈ એને સંબંધ છે નહીં. તો અહીંયા મિત્રો આ જે છે તાપમાન સાથેનો જે રિલેશન છે એ અહીંયા આપણે બતાવવો હોય તો તાપમાનથી પૂરેપૂરું સ્વતંત્ર છે એમ બતાવશું. ટેમ્પરેચર અને અહીંયા કાયમ. તો ડાયામેગ્નેટિક પદાર્થ છે એ તાપમાનથી કેવા છે? સ્વતંત્ર છે. બરાબર? ડાયામેગ્નેટિક પદાર્થની જે સાપેક્ષ પરમિએબિલિટી છે μr, સાપેક્ષ પરમિએબિલિટી છે એ 1 ગ્રેટર ધેન μr ગ્રેટર ધેન 0, એટલે 0 કરતા મોટી છે ને 1 કરતા નાની છે. બરાબર? 0 કરતા મોટી છે ને 1 કરતા નાની છે. અને બીજું આની જે સસેપ્ટિબિલિટી છે એ કેવી છે? ઋણ છે. એ પણ આપણે લખી લેશું કે કાયમ છે એ ઋણ છે. ઓકે, તો મિત્રો આટલી વસ્તુ ડાયામેગ્નેટિક ની અંદર તમારે યાદ રાખવાની. એક હજુ આની અંદર ફિનોમિના છે ડાયામેગ્નેટિક પદાર્થની. ડાયામેગ્નેટિક પદાર્થમાં એવું થાય છે અહીંયા કે એક યાદ કરીએ આપણે, હું એક વચ્ચે વાત કરું, સુપર કંડક્ટર. સુપર કંડક્ટર કોને કહેવાય? કોઈ પદાર્થ છે એનું ટેમ્પરેચર ક્રિટિકલ ટેમ્પરેચર કરતા ઓછું થાય. કોઈ પદાર્થનું ટેમ્પરેચર ક્રાંતિક તાપમાન કરતા ઓછું થાય ત્યારે એનો અવરોધ છે એ ઘટીને 0 થઈ જાય છે. જ્યારે કોઈ પદાર્થનું તાપમાન
ક્રાંતિ તાપમાન કરતા ઓછું થાય ત્યારે એનો અવરોધ કેટલો થઈ જાય? 0. અને અવરોધ 0 થઈ જાય તો કરંટ છે ને એ ઇન્ફિનિટિવ થઈ જાય. એટલે આવાને કંડક્ટર નહીં પણ સુપર કંડક્ટર કહેવાય. કંડક્ટર એટલે વહન સારી રીતે વહન કરતા હોય કંડક્ટર કહેવાય, પણ આ બધા કંડક્ટર નથી, સુપર કંડક્ટર છે, કારણ કે રેઝિસ્ટન્સ જ નથી અને કરંટ છે એ ઓલમોસ્ટ ઇન્ફિનિટિવ છે. અચ્છા, આપણે એમાં નથી પડવાના. તો આવા સુપર કંડક્ટરને જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે ને, આવા સુપર કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે ને ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને એ એમાંથી બહાર નીકળી જાય છે. સુપર કંડક્ટરમાં એક નોટ કરીએ આપણે. સુપર કંડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે અને મિઝનર અસર કહેવાય છે. સુપર કંડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર છે એ 0 હોય છે. આવું સૌપ્રથમ મિઝનર નામના ભાઈએ, મિઝનર નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી, એટલે મિઝનર અસર કહેવાય છે. તો એક માર્કમાં પૂછી શકાય મિઝનર અસર શું? મિઝનર અસરનું ભૌતિક અર્થઘટન કરો. તો ભૌતિક અર્થઘટન એવું છે કે સુપર કંડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ સુપર કંડક્ટર ઇઝ 0. આમાં કોઈ પણ પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકો ને તોય અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી બહાર વહી જાય. That is સુપર કંડક્ટર. B is equal to 0. તો આપણે એક વસ્તુ યાદ રાખજો, તમે એક અહીંયા વધારાનું ખાનું લખી અથવા તો સુપર ડાયામેગ્નેટિકની જગ્યાએ આ વસ્તુ એક નોટ કરજો, પછી ફરી પાછા આપણે આની અંદર આગળ જઈએ. બરાબર? તો મિત્રો, ડાયામેગ્નેટિક પદાર્થના એક પરમાણુ માટેની કોઈ ચુંબકીય મોમેન્ટ નથી. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો વિરુદ્ધ દિશામાં નબળું મેગ્નેટાઇઝેશન થાય. નિયમિતમાં મૂકો તો વિરુદ્ધ દિશામાં નબળું મેગ્નેટાઇઝેશન થાય. અનિયમિતમાં મૂકીએ તો વધુ પ્રબળથી ઓછા પ્રબળ ક્ષેત્ર તરફ જાય. M વર્સિસ H નો આલેખ ઋણ આવશે. બરાબર? કાયમ વર્સિસ T નો આલેખ અહીંયા સસેપ્ટિબિલિટી કોઈ આધાર રાખતી નથી અને પાછી જે છે એ કેવી છે? ઋણ છે. અને મ્યુઆર સાપેક્ષ પરમિએબિલિટી છે એ 1 કરતા નાની છે અને 0 કરતા મોટી છે. ઓકે, ચાલો હવે બીજો પોઈન્ટ આપણે લઈએ પેરામેગ્નેટિક પદાર્થ. બીજો પોઈન્ટ લઈએ આપણે પેરામેગ્નેટિક પદાર્થ. તો પેરામેગ્નેટિક પદાર્થના એક પરમાણુની ચુંબકીય મોમેન્ટ કેટલી હોય? તો કે એક પરમાણુ પાસે ચુંબકીય મોમેન્ટ હોય છે. બરાબર? અહીંયા ધારો કે આપણે આમ પેરામેગ્નેટિક પદાર્થ બતાવીએ, એક પદાર્થ અહીંયા ચુંબકીય મોમેન્ટ બતાવો તો એક અણુ છે, એની પાસે ચુંબકીય મોમેન્ટ છે. આની પાસે નહોતું, કઈ નહોતું, પણ આના એક અણુ પાસે, પેરામેગ્નેટિક ના એક અણુ પાસે ચુંબકીય મોમેન્ટ છે. ચુંબકીય મોમેન્ટ ક્યાંથી આવે ખબર છે? પાછી શરૂઆતમાં જ વાત કરી, ઇલેક્ટ્રોનનું ભ્રમણ, પ્રવાહ રચે, NIA E/2m into L આ ચુંબકીય મોમેન્ટ. હવે એક પરમાણુ પાસે ચુંબકીય મોમેન્ટ છે, પણ આ બધી ચુંબકીય મોમેન્ટ એવી રીતે ગોઠવાયેલી છે કે સમગ્રતા તમે આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લ્યો તો એ 0 થાય છે. સમગ્રતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 હોય છે. એક પરમાણુ પાસે છે, આનાથી એકય પાસે નહોતો, આના એક પરમાણુ પાસે છે પણ
સમગ્રતા જોઈએ તો બધી એવી અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હોય છે કે જેથી સમગ્રતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 હોય છે. પેરામેગ્નેટિક પદાર્થના થોડાક એક્ઝામ્પલ આપણે અહીંયા લખી લઈએ તો એક્ઝામ્પલ છે Na, K, Mg, Mn, Sn, Pd, એલ્યુમિનિયમ, O2 એટસેટ્રા. આ બધા ઘન પદાર્થ હોય, વાયુ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે. પેરામેગ્નેટિક પદાર્થ આમાં ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય હોઈ શકે. બરાબર, અહીંયા પણ ઘન, પ્રવાહી અને વાયુ હોઈ શકે. આ બધા એના એક્ઝામ્પલ છે. એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે પણ સમગ્રતા બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. પરિણામી ચુંબકીય મોમેન્ટ 0 હોય છે. હવે બીજો મુદ્દા ઉપર જઈએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય? તો કે એની દિશામાં, ચુંબકીય ક્ષેત્રની દિશામાં થોડું નબળું મેગ્નેટાઇઝેશન થાય. અહીંયા આપણે સીધું લખીએ, હવે નોટ કરીએ કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં નબળું મેગ્નેટાઇઝેશન થાય છે. બરાબર છે. અહીંયા અથવા બીજા શબ્દમાં એમ પણ કહી શકાય કે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં વધારો થાય, પદાર્થમાં B માં વધારો થાય. બરાબર. અચ્છા, ચુંબકીય ક્ષેત્ર રેખામાં વધારો થાય. અહીંયા ઘટાડો થયો તો અહીંયા વધારો થાય છે. નબળું મેગ્નેટાઇઝેશન એની દિશામાં થાય પણ નબળું હોય છે. અચ્છા, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય? ચલો ચેક કરીએ. મિત્રો અહીંયા અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, તમે જોઈ શકો છો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે, અહીંયા ઓછું છે. આ N ધ્રુવ, અહીંયા S ધ્રુવ. બરાબર. અહીંયા આપણે કોઈ પદાર્થને મૂકી દઈએ. કયો પદાર્થ છે આ? પેરા. કયો? પેરા. પેરામેગ્નેટિક પદાર્થ. તો પેરામેગ્નેટિક પદાર્થને તમે મૂકો તો ક્ષેત્રની દિશામાં મેગ્નેટાઇઝેશન થાય છે. એટલે ક્ષેત્રની દિશામાં હોય એટલે અહીંયા કયો ધ્રુવ હશે? S ધ્રુવ હશે. અને અહીંયા N ધ્રુવ. બરાબર. એટલે S2N હોય ને, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર, પદાર્થની અંદર ક્યાં હોય? S2N. તો આની દિશામાં છે એટલે એની દિશામાં નબળું મેગ્નેટાઇઝેશન થયું. અચ્છા, પણ મહત્વનું આપણા માટે શું છે? ચાલો, N અને S વચ્ચે શું થાય? N અને S વચ્ચે આકર્ષણ થાય એટલે આના ઉપર આ બધી દિશામાં બળ લાગશે. N અને S વચ્ચે શું થાય? આકર્ષણ થાય એટલે આના ઉપર આ દિશામાં આકર્ષી બળ લાગશે. બરાબર. પણ આ N ધ્રુવ ઉપર લાગતું બળ S ધ્રુવ પર લાગતા બળ કરતા વધારે હશે, કારણ કે વધારે પ્રબળ ક્ષેત્રમાં છે. તો પદાર્થ સમગ્રતા આ બાજુ જશે. એની ગતિ ક્યાં થશે? પ્રબળ ક્ષેત્ર તરફ. નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ. તો અહીંયા આપણે લખી શકીએ કે નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ થાય. બરાબર છે. ચાલો, હવે અહીંયા મેગ્નેટાઇઝેશન અને H વચ્ચેનો રિલેશન આપણે જોઈએ. અચ્છા, એક અહીંયા આપણે સૂત્ર તારવવું છે મેગ્નેટાઇઝેશન અને H વચ્ચેનો. આમ તમારા સિલેબસમાં આ વખતે નીકળી ગયું છે પણ આપણે યાદ રાખશું અહીંયા કે મેગ્નેટાઇઝેશન છે એ લગાડેલા ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. જેટલું ચુંબકીય ક્ષેત્ર તમે પ્રબળ વધારતા જાઓ એટલું જ એનું મેગ્નેટાઇઝેશન વધતું જાય. બીજું, મેગ્નેટાઇઝેશન છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. જો તમે તાપમાન વધારશો તો પાછું જે ડાયપોલ સરખી ગોઠવાણી બધી આડી અવળી થશે. મેગ્નેટાઇઝેશન થયું હતું એ અસ્તવ્યસ્ત થશે. તો તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે અને ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં છે. આ બંનેને સંયુક્ત રીતે આપણે વિચારીએ તો M = CBT, જ્યાં C છે એ ક્યુરી અચળાંક છે. C છે એ શું છે? ક્યુરી અચળાંક છે. તો આ રીતે તમે મેગ્નેટાઇઝેશન, અહીંયા મેગ્નેટાઇઝેશન અને આની વચ્ચેનો રિલેશન M વર્સિસ H, આના ઉપરથી B ની જગ્યાએ તમે એક રિલેશન મૂકી શકો. B =
म्यू एच याद है बी इज इक्वल टू म्यू एच ये આપણે મૂકી શકીએ તો આ બધું અચળ છે સી અને ટી જો ટેમ્પરેચર એ આપણે અહીંયા કોન્સ્ટન્ટ લેતા હોય ટેમ્પરેચર ચેન્જીસ ન કરતા હોય તો મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા વચ્ચેનો રિલેશન શું થઈ જાય સમચલનનો સંબંધ થાય અને સમચલનનો સંબંધ હોય તો એનો આલેખ છે મિત્રો એ આ રીતે આવશે અહીંયા h અને અહીંયા m તો m વર્સિસ h નો આલેખ સ્ટ્રેટ લાઈન આવશે m c t આ બધું કોન્સ્ટન્ટ લઈએ છીએ આપણે તો m અને h નો આલેખ સ્ટ્રેટ લાઈન આવશે બીજું આ બાજુ જઈએ આપણે તો કાયમ અને t નો આલેખ તો m ની જગ્યાએ તમે કાયમ મૂકી શકો કાયમ * h હા મુકાઈને જો m ની જગ્યાએ મૂકશું કાયમ * h = c μ h / t h કેન્સલ થઈ ગયા તો કાયમ અને t નો રિલેશન શું આવી ગયો વ્યસ્ત સંબંધ આવી ગયો કાયમ અને t નો સંબંધ t નો જે સંબંધ છે એ વ્યસ્ત સંબંધ આવી ગયો તો વ્યસ્ત સંબંધ હોય તો આલેખ છે આ રીતે બતાવાય ઓકે અને આનું જે કાયમ છે એ પોઝિટિવ હશે કારણ કે એની દિશામાં મેગ્નેટાઇઝેશન થયું છે તો સસેપ્ટિબિલિટી ધન હશે બીજું અહીંયા હવે આની સાપેક્ષ પરમિએબિલિટી છે એ થોડી એક કરતા વધારે હશે પણ બહુ વધારે નહીં હોય એટલે બે કરતા ઓછી હશે અને એક કરતા વધારે હશે બહુ વધારે નથી ધન હશે મ્યુઆર ધન છે બે કરતા નાનો છે એક કરતા મોટો છે બરાબર તો આટલી વસ્તુ પેરામેગ્નેટિક પદાર્થની અંદર તમારે ધ્યાનમાં રાખવાની ફરીવાર પેરામેગ્નેટિક પદાર્થ ફરીવાર ઝડપથી એક પરમાણુ પાસે મેગ્નેટિક મોમેન્ટ છે પણ આખા બધા માટે સમગ્રતા તમે જુઓ તો અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે એટલે ટોટલ પરમાણુ મોમેન્ટ 0 ચુંબકીય ક્ષેત્રની દિશામાં નબળું મેગ્નેટાઇઝેશન મેળવે છે અને પદાર્થની અંદર પદાર્થના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જાય છે આ સૂત્ર યાદ રાખજો તમને દાખલા ગણવાની અંદર ઉપયોગી થશે m = magnetization = c b / t જો તમે તાપમાન વધારો તો મેગ્નેટાઇઝેશન ઘટશે ચુંબકીય ક્ષેત્ર વધારો તો મેગ્નેટાઇઝેશન વધશે બરાબર તો અહીંયા રિલેશન આવી ગયો આ બંનેનો સમપ્રમાણતાનો સંબંધ છે એટલે સ્ટ્રેટ લાઈન બતાવ્યું કાયમ અને h t વચ્ચેનો સંબંધ વ્યસ્ત સંબંધ છે એટલે અહીંયા ઘટતો આલેખ અતિવલય જેવો બતાવ્યો છે કાયમ પોઝિટિવ છે મ્યુઆર છે એ બે કરતા નાનું એક કરતા મોટું હોય છે ઓકે અને હવે લઈએ આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ ચાલો થર્ડ લઈએ આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ એના થોડાક એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યા છે Fe CO Ni અને આ બધાની જે મિશ્ર ધાતુઓ છે Fe3O4Gd અલ્નિકો આની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું અલ્નિકો મિશ્ર ધાતુ છે એલ્યુમિનિયમ કોપર નિકલ અને કોબાલ્ટની ઓકે તો આ બધા જે એક્ઝામ્પલ છે એ ફેરોમેગ્નેટિક પદાર્થના છે હવે ફેરોમેગ્નેટિક પદાર્થમાં શું હોય અહીંયા એક પરમાણુની ચુંબકીય મોમેન્ટ આપણે વિચારીએ એક પરમાણુની ચુંબકીય મોમેન્ટ અચ્છા ફેરોમેગ્નેટિક પદાર્થનું જે બંધારણ છે ને એ બહુ મજાનું છે અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થમાં જે ડોમેઇન પ્રકારનું બંધારણ ધરાવે છે ઓહો આ તો એક મજાનું બંધારણ આવ્યું કેવું ડોમેઇન બંધારણ ધરાવે છે ડોમેઇન બંધારણ એટલે કેવું ડોમેઇન એટલે એવું કે એક ડોમેઇન જે છે એક નાનો એવો વિસ્તાર ડોમેઇન એટલે એક નાનો એવો વિસ્તાર અને એ વિસ્તારની અંદર જેટલા કઈ પરમાણુઓ હોય એક ડોમેઇનમાં 10⁻11 પરમાણુ હશે એક ડોમેઇનમાં પરમાણુની સંખ્યા 10⁻11
જેટલી હોય છે। મેં તો અહીંયા બે જ બતાવી છે, એક નાનો એવો એક ડોમેઇન। હવે હું પેલા ડોમેઇન બતાવી દઉં, તમને ખ્યાલ આવે। આ ડોમેઇન છે બધા, આ બધા ડોમેઇન છે અને એ ડોમેઇનની અંદર પરમાણુઓ છે। કેટલા એક ડોમેઇનમાં કેટલા પરમાણુઓ હશે? 10 to power 11 પરમાણુ હશે। પણ અહીંયા મેં સરળતા ખાતર બધામાં બે બે બતાવ્યા છે, બરાબર? ઓકે, હવે આ એક ડોમેઇનની અંદર જે પરમાણુ છે ને એની મેગ્નેટિક મોમેન્ટ બધાની એક જ દિશામાં હશે। એક ડોમેઇનની અંદર પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ છે એ બધી એક જ દિશામાં હોય। તો ડોમેઇન બંધારણ, પહેલી વાત કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ કેવું બંધારણ ધરાવે છે? તો કે ડોમેઇન પ્રકારનું બંધારણ ધરાવે છે। ડોમેઇન એટલે શું? તો કે એક ડોમેઇનની અંદર બધા જ પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ છે એ એક જ દિશામાં હોય। આની અંદર પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ બધાની આ દિશામાં છે, આ દિશામાં છે, આ દિશામાં। તો ડોમેઇનની અંદર પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ છે એ એક જ દિશામાં હશે। આવું પ્રકારનું જે બંધારણ છે ને એને ડોમેઇન બંધારણ કહેવાય, કે જેમાં પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં હોય। ઓકે, તો ફેરોમેગ્નેટિક પદાર્થ આવું બંધારણ ધરાવે છે। અચ્છા, તો નાના એવા વિસ્તારમાં ચુંબકીય મોમેન્ટ છે, પણ સમગ્રતા જોવો તો બધા ડોમેઇન આડાઅવળા પાછા, કોકની આમ છે, કોકની આમ છે, કોઈની આમ છે। તો સમગ્રતા જોઈએ તો પાછી કેટલી થઈ જાય? કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 થાય છે, બરાબર છે? ઓકે, સિમ્પલ। બીજું, હવે અહીંયા જો એક પરમાણુની બદલે અહીંયા શું લખવું પડશે? કે ડોમેઇન પ્રકારનું બંધારણ છે। ડોમેઇનની અંદર દરેકની પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ સમાન છે, પણ સમગ્રતા 0 છે। હવે બીજું, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો પ્રબળ મેગ્નેટાઇઝેશન થાય। ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રબળ મેગ્નેટાઇઝેશન થાય છે, બરાબર? ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રબળ મેગ્નેટાઇઝેશન થાય। આ બધું પેરામેગ્નેટિક જેવું જ છે, આનું પણ પ્રબળ છે। બીજું, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ જાય। નિર્બળ થી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે છે, બરાબર છે? m વર્સિસ h નો આલેખ, m વર્સિસ h નો આલેખ, આની આલેખની આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। લાસ્ટ ટોપિક્સ છે જે હિસ્ટેરેસિસ લૂપ કહેવાય છે, પણ અત્યારે હું ખાલી આની અંદર નોટેશનમાં લખું છું, એનો ગ્રાફ બતાવી દઉં। m વર્સિસ h મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા, એનો આલેખ છે કંઈક આવો આવે છે। અને હું થોડું આમ બતાવું, સોરી। આવો આલેખ આવે છે। આવો કેવી રીતે આલેખ આવે છે એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરવાના છીએ, બરાબર? તો આ મેગ્નેટાઇઝેશન અને h વર્સિસ આલેખ છે। ચાલો હવે જોઈએ આપણે કાયમ અને ટી નો રિલેશન। તો મિત્રો અહીંયા એક સૂત્ર છે, આનુભવિક રીતે મેળવેલું છે, ખાલી ધ્યાન રાખજો, જોજો તમે। સૂત્ર જે છે એ આવું છે કે કાયમ is equal to 1/T minus Tc। આ Tc છે એ ક્યુરી ટેમ્પરેચર છે। આવો કંઈક રિલેશન છે આ બંને વચ્ચે। T ટેમ્પરેચર છે, Tc છે એ ક્યુરી ટેમ્પરેચર છે।
અચ્છા, હવે અહીંયા શું થાય છે કે ટેમ્પરેચર અને અહીંયા કાંઈ નહીં. તો ક્યુરી ટેમ્પરેચર સમજજો એક વસ્તુ કે જે ફેરામેગ્નેટિક પદાર્થ છે એ ફેરામેગ્નેટિક પદાર્થને જ્યારે ટેમ્પરેચર આપણે આપીએ એટલે બધી ડાયપોલ મેગ્નેટાઇઝેશન થોડું બદલાય, પણ જેમ જેમ એનું ટેમ્પરેચર વધતું જાય એનું ક્યુરી ટેમ્પરેચર આવે પછી ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતરણ પામી જાય. ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિકમાં રૂપાંતર પણ પામી જાય. ક્યારે? ક્યુરી તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિકમાં રૂપાંતરણ પામે. શું કામ એવું થાય? બહુ સિમ્પલ વસ્તુ છે કે અહીંયા તમે જુઓ તો આનું બંધારણ છે એ કેવું છે? ડોમેન બંધારણ છે. તાપમાન વધારો એટલે ધીમે ધીમે છે ને ડોમેન તૂટતા જાય, બરાબર? તો ધારો કે આ એક ડોમેન તૂટ્યું, બીજું ડોમેન, ત્રીજું ડોમેન, આમ બધા ડોમેન ધીમે ધીમે બધા ડોમેન તૂટી ગયા. તો હવે શું થઈ જાય? બધું આડું અવળું થઈ જાય. તો આવું કોના માટે આપણે જોયું હતું? પેરામેગ્નેટિક. તો ફેરામેગ્નેટિક માંથી ક્યાં ભરી જાય? પેરામેગ્નેટિક. પણ ક્યારે આવું થશે કે પર્ટિક્યુલર ટેમ્પરેચર, ક્યુરી ટેમ્પરેચર પછી આ પેરામેગ્નેટિઝમની અસર આવશે એનામાં. એટલે આનો જે આલેખ છે ને હું આવો બતાવું. જો આ અમુક ટેમ્પરેચર સુધી તો એને કઈ અસર જ નહીં થાય, પણ જેવું ક્યુરી ટેમ્પરેચર ટીસી ક્યુરી ટેમ્પરેચર આવશે પછી એ ડિક્રીઝ થતું જશે. કોના જેવો આલેખ આવશે? એનો પેરામેગ્નેટિક જેવો. ક્યુરી ટેમ્પરેચર પહોંચે તો ઇન્ફિનિટિવ થઈ જાય. ટી ને ટીસી બે હરખા હોય તો ઇન્ફિનિટિવ હોય, બરાબર? પણ ઇન્ફિનિટિવ આપણે અહીંયા બતાવતા નથી એટલે મેં અડાડ્યું નથી, એટલે ઉપરથી આવે છે. પણ જેમ જેમ ટેમ્પરેચર પછી વધતું જશે એમ સસેપ્ટેબિલિટી છે એ ઘટતી જશે એકોર્ડિંગ ટુ પેરામેગ્નેટિક પદાર્થ, બરાબર? જે તાપમાને ફેરોમાંથી પેરામાં રૂપાંતરણ પામી જાય એને ક્યુરી ટેમ્પરેચર કહીશું, અને ક્યુરી ટેમ્પરેચર પછી એ પેરામેગ્નેટિકની જેમ બિહેવ કરશે. ઓકે, ચાલો. તો અહીંયા આ વસ્તુ થઈ. હવે લાસ્ટમાં આપણે જોઈએ આનો મ્યુઆર. તો મ્યુઆર જે છે આનો મ્યુઆર અહીંયા લખું મ્યુઆર લાસ્ટ જે છે મ્યુઆર ગ્રેટર ધેન 1 બહુ મોટો હોય, બરાબર? મ્યુઆર છે એ ફેરોમેગ્નેટિક પદાર્થનો મ્યુઆર છે એ ખૂબ મોટો હોય છે. ઓકે, ચાલો. તો આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખશો. આ ગ્રાફની ડિટેલમાં ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરની અંદર કરશું. તો તબ તક કે લીએ ગુડ બાય, ટેક કેર.